આજરોજ મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા મોરબીના શહેરના જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા જે ગલી રસ્તા અને જૂના સાંકડા રસ્તાઓ છે એમાં લોકો પોતાના વાહનો છે એ બિનજરૂરી રોંગ સાઈડમાં ચલાવી એવી જગ્યાએ પાર્ક કરે કે જે ખરેખર ટ્રાફિકને અડચણરૂપ થાય છે. તો તેવા માટે આજે અમે ટોઈંગ માટેની 2 ટુ વ્હીલર્સ માટેની એક વાહન અને 4 વ્હીલર માટેની એમ 2 વાહનો છે આજે ચાલુ કરેલા છે, જેમાં ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એનું સુપરવિઝન કરવામાં આવશે અને કલેક્ટર સાહેબના જે જાહેરનામા છે એ મુજબ જે જાહેરનામું બહાર પડેલ છે એ વિસ્તારોમાં જ્યાં લોકો ગેરકાયદેસર રીતે બિનજરૂરી પોતાના ટુ વ્હીલર્સ પાર્ક કરી જતા રહે છે તથા 4 વ્હીલ પણ અમુક જગ્યાએ જ્યાં અડચણરૂપ હોય છે ટ્રાફિકને એવી જગ્યાએ રાખતા હોય છે. તો આજરોજ હું મીડિયાના માધ્યમથી મોરબીના શહેરીજનોને કહીશ કે પોતાના વાહનો જે નિયત પાર્કિંગ છે ત્યાં પાર્ક કરે. બિનજરૂરી કોઈ પણ અડચણરૂપ ટ્રાફિક થાય એવી જગ્યાએ જો વાહનો પાર્ક કરવામાં આવશે તો આ 2 ક્રેન આજે ચાલુ કરી છે એના દ્વારા એના વાહનો ક્રેનથી લઈ અને નિયમ અનુસાર એના જે MV એક્ટની જોગવાઈ છે મુજબ એના વિરુદ્ધમાં દંડની કાર્યવાહી કરવામાં આવશે. કેટલો દંડ હોઈ શકે છે? જુદી જુદી જે MV એક્ટની જોગવાઈ છે એ મુજબ દંડની જોગવાઈ છે એ મુજબ દંડ લેવામાં આવશે. તો આજના શુભારંભ કરેલ છે બંને જે વાહનો છે એ શહેરના જુદા જુદા વિસ્તાર A ડિવિઝન B ડિવિઝન વિસ્તાર છે જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ છે ત્યાં ટ્રાફિકના કર્મચારીઓ સાથે આ 2 વાહનો ફરતા રહેશે અને જો કોઈ એવી રીતના બિનજરૂરી રીતના જે અડચણરૂપ વાહનો હશે એને ટોઈંગ કરીને એના વિરુદ્ધમાં MV એક્ટની જોગવાઈ મુજબ દંડ કરવામાં આવશે. ખાસ કરીને વેકી વાહનના જે પાર્કિંગ માટેના આપણે નિયમો બનાવેલા છે એની ચુસ્તપણે અમલવારી નથી થતી, એના માટે શું કરશું અને જ્યાં પાર્કિંગની જગ્યા છે ત્યાં થયેલા દબાણ માટે શું કરશું? મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે જે પણ પાર્કિંગ પ્લોટ નક્કી કરેલા છે ત્યાં એના વાહનો લોકોને કહેવામાં જ આવેલું છે કે આ જગ્યાએ એના વાહનો પાર્ક કરો, છતાં લોકો બિનજરૂરી અને પોતે કોઈ બી જગ્યાએ જે જગ્યાએ પાર્કિંગ નથી કરવાનું ત્યાં પાર્કિંગ કરીને જતા રહે છે. તો આ વાહનો દ્વારા તેવી જગ્યાએ જ પાર્ક કરે અને બિનજરૂરી પાર્ક હશે તો આ ટોઈંગ દ્વારા કરશું. જે કોઈ દબાણ કરેલા છે એ પણ મહાનગરપાલિકા છે એની જે દબાણ હટાવ શાખા છે એની સાથે રહી અને ટ્રાફિકની ટીમ દ્વારા એ પણ દબાણ હટાવવામાં આવશે.